સુરવીરને નક્કી નથી સાહેબ. હવે યુગ નથી. એક સમય હતો, તલવારનો યુગ હતો સાહેબ. એક એવો યુગ હતો કે તમારે લડવા જવું પડતું. એક એવો યુગ હતો બધાને શસ્ત્ર સહી સાથે લેવા પડતા. એક એવો યુગ હતો કે કાંઈ ખબર નહીં કાલે આવશું કે નહીં. એ યુગ હવે નથી આવવાનો. હવે લડવા જવાની વાત નથી. હવે તમારે મિલિટરીમાં ભરતી થવું હોય ને તોય કેટલી પરીક્ષા પાસ કરવી પડે. આવી હેલું નથી સાહેબ. તમારે મોરચે જવું છે ને તોય તમારામાં ઈ લાયકાત હશે ને ઓકાત હશે તો તમને ત્યાં જવા મળશે. હવે તલવારનો યુગ નથી, હવે કલમનો યુગ છે. હવે દુનિયાની લડાઈને મૂકી દો, માણસને પોતાની સાથે લડાઈ કરવી પડે એવો યુગ આવ્યો છે. એ સુરા ઘરે રનામણા આ લક્ષ્મી એમ કે દાતાર વાપરી દે. દાતાર રાખે નહીં સાહેબ. જેનો દાતારીનો સ્વભાવ છે ને એ પૈસાને ધારો તોય રાખી ન શકે છે. અને લખવું ને લખી લેજો, દાતારને કોઈથી ઘટતું નથી ને ભિખારીને ભેરું નથી થતું. આ પૈસા 5, 25, 50, 100, 500, 1000, 10,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 20 લાખ ઉડાડે એવા છે. મને તમને ખબર પડે છે. આને તમે પૂછજો કે તમે આ પ્રોગ્રામમાં આવા 2-5 હજાર રૂપિયા ઉડાડો છો, તમારા ભાગમાં વરસમાં 2-4 પ્રોગ્રામ આવતા હોય, તમને કોઈથી ઘટ્યા? એને ઘટે નહીં. દાતારને ઘટે નહીં. લોભીને કોઈ ભેરા ન થાય, ભિખારીને કોઈ દી ભેરા ન થાય. એક ભિખારીએ લોટરી લીધી ને તેમાં 2 કરોડ રૂપિયાનું ઇનામ હતું. એક જણો કહેતો ને આ 2 કરોડનું ઇનામ લાગશે તો હું કરી? એ કે હું પ્રાઇવેટ મંદિર બનાવીને એકલો બેઠો બેઠો ભીખ માગી. બાકી ભીખને તો મૂકી જ નહીં, આ હાડમાં બેહી ગઈ કહેવાય. એમ હોય ઘણા ભિખારી, મનના ભિખારી હોય, પણ રૂપિયોની વ્યવસ્થા કરી લે સાહેબ. સત્યનારાયણ ભગવાનની કથામાં એક બાપુ ગયેલો, મેરુબા બાપુ એમ કહેતા કે તમારે કોઈ લોભિયાને દુખી કરવું હોય ને તો હારા માણસના વરામાં લઈ જાઓ. લોભિયાની મજાને તમારે પૂરી કરવી હોય ને તો હારા માણસના પ્રસંગમાં લઈ જાઓ, એનો હક જ ન થાય. કારણ કે એની પેટીઓમાં આવું જ કોઈ કર્યું ન હોય. તમે ઉંદેડાને કેરું દો ને તેને પરસેવો બહુ વરે, કારણ કે એના કુળે આવું કોઈ પોસું જોયું જ ન હોય. એ તો આમાં ટકોરો લાગે તો તેને મજા આવે, કારણ કે એની કુળની પરંપરા છે. જેના બાપ દાદા દીધા ન હોય એની પર તમે અપેક્ષા ન રાખી શકો. એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં એક બાપા ગયેલા ને એમાં સાહેબ આરતી આવી. જો આરતી માતા બહેનો કથા સાંભળતી હોય ને કથા એ એક જ સાંભળે, એને સાંભળવી પડે, કારણ કે એનો વારો ગોરદાન આજુબાજુ આવ્યો હોય. આપણે તો આપણી કથા લઈને બેઠા હોય, હું કે જીરું આપણે તો આપણું હોય ને જે હોય એ કથા છે એ સાંભળે. એને ગોરદા બિચારા લાગતા હોય, એમાં આરતી આવી. અને ગોરદા એક કથામાં એટલો કરુણ રસ ભાઈ તો બધા માણસો છે ને આંખમાં જર્જરી આવી ગયા. આરતી આવી એમાં જર્જરી આવી ગયા ને જેને ઘર કથા હતી ને એમ છોકરો ને બાપાને કે હે બાપુજી બધા રડે છે ને ગોરદા કેમ રડતા નથી? એટલે એનો બાપો કે આરતી ઘુમરો મારી નદા પાસે જાય ને એટલે ધ્રુવ કા મૂક છે, આરતીમાં કોઈ કઈ નાખ્યું જ નથી. આરતી જાય ને નાખવા પડે ને, એક જગ્યાએ આરતી નીકળી એટલે બાપા ને એમ થયું નહીં નાખો તો ભૂંડો લાગે, તો ખિસ્સામાંથી એની આમ 10 રૂપિયા નોટ કાઢી, પણ કરોતર વરણીઓ જૂની એક એ 10 રૂપિયા નોટ ધ્રુજતા હાથે બાપાએ આરતી નાખીને તો બાજુમાં એક બેને 2000 નોટ બાપાને દીધી. અને બાપાએ 2000 નોટ આરતી નાખીને ભાભો વિચારે છેડો હું દાઢી મૂછ નું ધણીને 10 રૂપિયા નાખું, બાઈ માણસ 2000 ની ઝપટું બોલાવી દે, મરી જાવું. અહીં લોભ એનો કાયમ આવ્યો. મરવા હાટું થઈને ગામમાં ગયો ને એટલું સસ્તું દોયડું લીધું ને ગળા ફાવ ખાધું, દોયડું તૂટી ગયું. લોભે મરવાય ન દીધો. બોલો, એને હક ન થયું. ભાઈ માણે 2000 રૂપિયા નાખી દે. બેન ને કીધું કે બેન તમે જે કથામાં જાઓ ને 2000 રૂપિયા નાખો. પેલી બાઈ કે ના બાપા, કે તમે અહીં તો દીધા, કે મેં ક્યાં દીધા? કેતા તમે મને ન 2000 રૂપિયા દીધા. ત્યારે એ બેને કીધું બાપા તમે તમારા ખિસ્સામાંથી રૂપિયા કાઢતા હતા ને ત્યારે એ 2000 રૂપિયા તમારા જ પડી ગયા હતા, મેં તો તમને દીધા હતા. તો આરતી પલો કરી દીધી. એ જાય 1500 ની કથામાં 2000 ની આરતી થઈ જાય એની વ્યવસ્થા છે. આપણને જે મળ્યું હોય એ વાપરી લેવું છે. એટલે કાગની એક કડી મને બહુ ગમે કે હાથ દીધા તો શું કરત કરવાને દીનને દેવાયદા.
ભગવાને કોઈ દાદાની લીધેલ જાન હાથેથી રામના કાઢ્યા. વાલા હાર વેર તેરા વાલા તે દૂધ સેવાની પ્રભુ તને પૂજ સેવાની. વાલા તે દૂધ સેવાની પ્રભુ તને પૂજ સે પ્રાણી. કરવા તને મનુષ્યના એક અવતાર તરીકે જગતના ચોકમાં મોકલ્યો છે, તો તે શું કર્યું? કારણ બધાને પૂછશે, બધાના જીવનમાં આમાંથી કોઈ બાકાત નહીં. અહીં જે આપે છે ને એ કોઈ ઉપકાર નથી કરતા સાહેબ. તમારું બેલેન્સ તમે જમા કરો છો. આજ નહીં તો કાલે આ જગતના ચોકમાં એને દેવું પડે અને દેવું જ પડે. એક કણ તમે ધરતીના ચોકમાં નાખો ને અને કણ કરી અને દુનિયાના ચોકમાં અખિલ બ્રહ્માંડનો માલિક છે એ મને તમને જો દેતો હોય તો એના કામમાં અસ્તિત્વની એક આખી વ્યવસ્થા ચાલે છે. એના કામમાં તમે જ્યાં આપો તો મારે અઘરો બહુ થઈ ગયો. હવે તો તમને સારો વિચાર આવે ને તોય સમજવું ભગવતીની મહેરબાની. અટાણે તો માણસ પેલો જ વિચાર કરે કે એમાં મને શું ફાયદો. કોઈ પણ માણસ તમારી પાસે કોઈ વાત લઈ આવશે એટલે પેલી વેલી જ આપણે અમે તમારી હારે જ છે. એક વાત યાદ રાખજો, આ તો અમે થોડા ઊંચા અમે છે ને અમે બધા ચોકીદાર છીએ. વચમાં આપણે ચોકીદાર નું બહુ આવેલું હતું. હા, મેં બી ચોકીદાર હું. એટલા ચોકીદાર છો ને લૂંટાઈ કઈ બધું તાલીમ ક્યાં ગયા બધા.